ભુજ તાલુકાના લોડાઈ ગામે શ્રી શાંતિનાથ જિનાલયની 19મી ધ્વજારોહણની ઉજવણી કરવામાં આવી। લોડાઈ નગરની ધન્ય ધરા પર શ્રી શાંતિનાથ દાદાની 140 વર્ષ પ્રાચીન પ્રતિમા બિરાજમાન છે, જે જિનાલયની ભૂકંપ બાદ 19મી ધ્વજારોહણ ચઢાવવામાં આવી, જે મુખ્ય ધજાનો લાભ માતૃશ્રી ભાગ્યવંતીબેન ધનજીભાઈ મહેતા પરિવાર લોડાઈ ભચાઉ તથા મણિભદ્ર વીર દાદાના ધ્વજા લાભાર્થી માતૃશ્રી ચાંદુબેન ચુનીલાલભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા તથા શાસન દેવી પદ્માવતી દેવી માતાના ધ્વજાના લાભાર્થી માતૃશ્રી શાંતાબેન કપૂરચંદભાઈ મહેતા પરિવાર લોડાઈ ભુજ સુરત તથા સવારની નવકારશી તથા બપોરની સાધર્મિક ભક્તિ તથા સુખડ કેસર દિવેલ લાભાર્થી માતૃશ્રી ચાંદુબેન નાનાલાલ પોપટલાલ મહેતા પરિવાર મુંબઈ તથા 18 અભિષેક અને 17 વિધિ પૂજા લાભાર્થી મહેતા સાકરચંદભાઈ ગેલાભાઈ પરિવાર નવીનભાઈ અંકિત ભુજ લોડાઈ પ્રભુજીની આંગીના લાભાર્થી માતૃશ્રી દેવકુમારબેન જગીશભાઈ ગેલાભાઈ પરિવાર લોડાઈ ભુજ મુન્દ્રા અને લોડાઈ ગૌશાળામાં ગાય માતાની ચારોના લાભાર્થી મહેતા વાડીલાલભાઈ કરમચંદભાઈ તથા મહેતા જયંતિલાલભાઈ વેલજીભાઈ લાભાર્થી રહ્યા હતા। મુખ્ય ધજાના લાભાર્થી તથા વિવિધ ધજાના લાભાર્થીના નિવાસ સ્થાનેથી ધજાની શોભાયાત્રા નીકળી હતી, જેમાં સગા સંબંધી મિત્રો, મહેમાનો, સંબંધીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી વાજતે ગાજતે શોભાયાત્રા યોજાઈ હતી, જેમાં જય મહાવીરના શંખનાદ સાથે લોડાઈ મહાવીરમય બની ગયું હતું તથા આવતા વર્ષના ધજાના ચડાવવા લેવામાં આવ્યા હતા। લોડાઈમાં જાણે પ્રતિષ્ઠા જેવો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગને 4 ચાંદ લગાવવા શ્રી લોડાઈ જૈન સંઘના ભાઈઓએ જહેમત ઉઠાવી હતી। હર્ષદભાઈ મહેતા, પ્રમુખ રાજેશ વાડીલાલ, નગર શેઠ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા, ભુજ, કચ્છ।